વડી અદાલતની વાત કરીએ તો રાજ્ય કક્ષાએ યા તો 2 અથવા 3 રાજ્યોની વચ્ચે પણ એક વડી અદાલત મૂકવામાં આવે છે। અને ત્યારબાદ વાત કરીએ તો આ વડી અદાલતની નીચે તાબાની અદાલતો એટલે કે એને અધીનસ્થ એટલે કે એને આધીન રહીને કામ કરે એવી અદાલતો વિશે માહિતી મેળવીએ કે રાજ્યની અંદર જે તે જિલ્લા છે, તાલુકા છે, એ કક્ષાએ પણ અદાલતો મૂકવામાં આવી છે। સૌપ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો રાજ્યની વડી અદાલતની દેખરેખ અને નિયમન હેઠળ, કારણ કે એના નિયમો અમુક સામાન્ય નિયમો છે એ વડી અદાલત દ્વારા તૈયાર કરવામાં આવે છે। દેખરેખ છે એની ઉપર છે, વોચ જે રાખવાની છે, એ જે કાર્યવાહી કરે છે એની ઉપર દેખરેખ રાખવાનું કામ પણ આપણી રાજ્યની વડી અદાલતનું છે। એટલે કે એની દેખરેખ અને નિયમન હેઠળ જિલ્લાની અને તાલુકાઓની જે અદાલતો છે, ત્યારબાદ ફાસ્ટ ટ્રેક કોર્ટ છે, પોટા અદાલતો છે, જુદા જુદા જે ટ્રિબ્યુનલો રચવામાં આવે છે અને મહેસૂલી અદાલતો છે, આ તમામનો સમાવેશ એમાં થાય છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ। જિલ્લા ન્યાયાધીશની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે તાબા હેઠળ એટલે કે જિલ્લાની અંદર આવેલી જે તે કોર્ટ છે એના ન્યાયાધીશની નિમણૂક કઈ રીતે થાય છે તો કે કોઈ પણ રાજ્યના જે જિલ્લા છે, આપણા ગુજરાતની અંદર કુલ 33 જિલ્લાઓ આવેલા છે, તો કોઈ પણ રાજ્યના જિલ્લા ન્યાયાધીશ છે એમાં કોઈ વ્યક્તિને નિમણૂક અથવા તો એમની જગ્યા ઉપર નિયુક્તિ કરવાની કે તે બઢતી આપવાની હોય ત્યારે તે સંબંધમાં જે તે રાજ્યના અંદર આવેલી અદાલત છે એટલે કે વડી અદાલત છે એની સાથે ચર્ચા વિમર્શ કરવામાં આવે છે અને ત્યારબાદ એ રાજ્યના રાજ્યપાલ છે એ આ જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કરે છે। કે કોઈ પણ ન્યાયાધીશને ડાયરેક્ટ એમ નથી કહેવાતું કે ચલો ભાઈ તમે આવી જાઓ કાલથી જિલ્લાની અંદર, રાજકોટ જિલ્લામાં, અમદાવાદ જિલ્લાની અંદર તમે ન્યાયાધીશ, એવું ના હોય। પણ જિલ્લાની અંદર જે નિમણૂક પામનાર વ્યક્તિ છે, આ વ્યક્તિને નિમણૂક આપતા પહેલા જે તે રાજ્યના જે ન્યાયમૂર્તિઓ છે, પછી મુખ્ય ન્યાયમૂર્તિઓ હોય કે સહાયક ન્યાયમૂર્તિઓ હોય, એની સાથે જે તે રાજ્યના જે રાજ્યપાલ હોય કે જેને આપણે ગવર્નર તરીકે ઓળખીએ છીએ એ પણ ચર્ચામાં ભાગ લે છે ને ત્યારબાદ એમની નિમણૂક આપવામાં આવે છે। આ ઇમેજની અંદર જે આપણે વાત કરીએ છીએ જિલ્લાના ન્યાયાધીશ એ જોઈ શકાય છે। આગળ વાત કરીએ તો જિલ્લાના ન્યાયાધીશો જે હોય છે, તાબાની કોર્ટના જે ન્યાયાધીશો છે એની લાયકાત શું હોવી જોઈએ તો કે જિલ્લા ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ છે એ આગળના જે ન્યાયાધીશ છે એ જ રીતે કે એક તો એ પહેલા ભારતનો નાગરિક હોવો જોઈએ અને વધુમાં બીજું શું હોવું જોઈએ તો કે ઓછામાં ઓછો એમને 7 વર્ષ સુધી વકીલાત કર્યાનો અનુભવ હોવો જોઈએ, કે 7 વર્ષ સુધી એ જિલ્લાની કે તાબાની કોર્ટો જે છે, અદાલતો છે, એમાં 7 વર્ષ સુધી પોતે વકીલાત કરે આવો અનુભવ છે તો જ એ લાયક ગણાય છે ન્યાયાધીશ તરીકે। અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં અથવા તો જે ન્યાયતંત્ર છે એના જે અધિકારીઓ છે, ન્યાયતંત્રના અધિકારીઓ, એમાં પણ પોતે જો સેવા બજાવતા હોય અને એની પાસે એવી યોગ્યતા હોય તો એને જિલ્લા ન્યાયાધીશ તરીકે નિમણૂક આપી શકાય છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ। આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો જિલ્લા ન્યાયાધીશ સિવાયની અન્ય ન્યાયાધીશો જે છે એની નિમણૂક રાજ્યપાલ કે વડી અદાલત રાજ્ય જાહેર સેવા પંચ સાથે સલાહ મસલત કરી અને બંધારણે ઘડેલા જે નિયમો છે એને આધીન રહીને કરવામાં આવે છે। કે જિલ્લા ન્યાયાધીશ સિવાયને આપણે ઘણા બધી આપણે જોઈ, ફોજદારી કોર્ટ, પોટા કોર્ટ, તો આ બધી જે અદાલતો હતી એમાં ટ્રિબ્યુનલ જોયા, તો બાકીના જે ન્યાયાધીશો છે એની નિમણૂક પણ આપણા બંધારણને આધીન જે નિયમો છે આ નિયમોને આધારે કરવામાં આવે છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ। જિલ્લાની અદાલતોમાં વિદ્યાર્થી મિત્રો કેવા કેસો ચાલે છે તો કે દીવાની દાવાઓ એટલે કે સિવિલ મેટર જે ન્યાયાધીશ ચલાવે તેને જિલ્લા ન્યાયાધીશ અને ફોજદારી દાવા જે કોર્ટ ચલાવે એવા ન્યાયાધીશને મેજિસ્ટ્રેટ કહેવામાં
આવે છે, જે મેજિસ્ટ્રેટ ચલાવે છે તેઓને સેન્સસ ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે. કે દીવાની દાવાનો ચુકાદો આપે તો એ જિલ્લા ન્યાયાધીશ, અને ત્યારબાદ જે તે ફોજદારી દાવા ચલાવે તો એને સેન્સસ ન્યાયાધીશ કહેવામાં આવે છે. જિલ્લા અદાલતો તેના તાબા હેઠળની, વિદ્યાર્થી મિત્રો, કારણ કે જિલ્લાની અંડરમાં તાલુકા આવે, કે આપણા ભારત દેશની અંદર રચના જે રીતે છે કે આપણો દેશ ભારત, ભારતની અંદર આવેલા વિવિધ રાજ્યો, રાજ્યોની અંદર આવેલા જિલ્લાઓ, જિલ્લાની અંદર આવેલા જે તે તાલુકાઓ, અને તાલુકાની અંદર નાના નાના ગામ, એટલે કે જિલ્લાની અદાલતો છે એના તાબા હેઠળની જે અદાલતો છે એના ચુકાદાઓ તાલુકા કક્ષાએ ચુકાદો આપવામાં આવે, પણ કોઈ વ્યક્તિને ત્યાં જે ન્યાય મળ્યો છે એમાં સંતોષ નથી તો એ જિલ્લા અદાલતની અંદર અરજી કરી શકે છે. તો એટલે કે તાબા હેઠળની અદાલતના ચુકાદાઓ સામેની અરજી મળે તો એની સુનાવણી જિલ્લા અદાલતમાં થઈ શકે છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો પ્રત્યેક જિલ્લાની દીવાની અદાલતોમાં 1 લાખ રૂપિયા સુધીના દાવાઓ સરકારે કરેલા કે સરકાર સામે કોઈ કેસ ચલાવવાનો થાય ત્યારે ચલાવવાની સત્તા જિલ્લા અદાલતની અંદર રહેલી છે. અને આ કોર્ટના સિવિલ જજ સરકાર સામેના દાવાઓ ઉપરાંત લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, જમીન સંપાદનને લગતા કે વળતરને લગતા દાવાઓ છે, એક વાલીપણાને લગતા કેસો ચલાવવાની સત્તા પણ ધરાવે છે. એટલે કે સિવિલ જજ જે હોય છે એની સામે કયા કયા દાવા, તો કે લગ્નના, છૂટાછેડાના જે પણ કેસો જે ભરણ પોષણના હોય, કોઈ જમીનને લગતા હોય, કોઈની પાસેથી, સંસ્થા પાસેથી, કંપની પાસેથી વળતર માંગવાનું હોય, તો આવા દરેક દાવાઓ છે એ ચલાવવાની સત્તા સિવિલ જજને આપવામાં આવી છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ફોજદારી અદાલતમાં સેશન્સ કોર્ટ, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ અને મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ હોય છે. કારણ કે અલગ અલગ ફોજદારીને લગતા જે કેસો આવે છે એના માટે પણ આ રીતે કોર્ટ અલગ અલગ વિભાગ કરવામાં આવેલા છે. આ કોર્ટમાં વિદ્યાર્થી મિત્રો 3 વર્ષ સુધીની કેદથી માંડીને 10 વર્ષ સુધીના કેદની સજાને લગતા કેસો અને ત્યારબાદ ₹5,000 કે તેથી વધુ રકમના દંડની તથા હત્યાના કેસમાં કોઈની હત્યા થઈ હોય, ઘણા એવા કિસ્સા આપણે સાંભળીએ કે જે તે વ્યક્તિને ફટ મારી નાખે છે, એની હત્યા કરવામાં આવે છે, તો આવી હત્યાનો કોઈ કેસ હોય તો એ કેસની અંદર મૃત્યુદંડ છે, ફાંસીની, જન્મટીપ એટલે કે આજીવન એને જેલની અંદર રહેવાનું, એને જન્મટીપની સજા કહેવામાં આવે છે, કે આજીવન કારાવાસની સજા આપવાની સત્તા પણ એમને આપેલી છે. ત્યારબાદ વાત કરીએ આ ઇમેજની અંદર જે આપણે જોઈએ છીએ કોર્ટ, કે જેને સેશન્સ કોર્ટ, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલી કોર્ટ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ, આ બધી જ કોર્ટની અંદર પોતે 3 વર્ષથી માંડીને 10 વર્ષ સુધીની સજા આપી શકે, કે કોઈ હત્યા કરી હોય તો ડાયરેક્ટ મૃત્યુદંડ આપી શકે, ફાંસી આપી શકે, ભલે ત્યારબાદ જે તે પક્ષકાર છે એ આગળની અદાલતમાં જઈ શકે, પણ આ કોર્ટ ફોજદારી કોર્ટની અંદર આ ટાઈપની સજાઓ આપી શકે છે, એવી સત્તા એમની પાસે રહેલી છે. ત્યારબાદ વાત કરીએ આ ઉપરાંત બીજી કઈ કઈ કોર્ટ હોય છે, તો કે સ્મોલ કોર્ટ, કોઝ કોર્ટ, ફેમિલી કોર્ટ, કે જે ફેમિલીને લગતા નાના નાના કોઈ મુદ્દા હોય તો આવી ફેમિલી કોર્ટ પણ જિલ્લામાં હોય છે. જમીન મહેસૂલના કેસો કોઈ હોય કે એ મહેસૂલ અદાલત, અને મજૂરોનો કોઈ વિવાદ હોય તો એના માટે મજૂર અદાલત એટલે કે લેબર કોર્ટ પણ રચવામાં આવે છે. અને ખાસ અદાલતોની કેટલીક એવા પણ કેસ હોય છે ત્યારે ખાસ અદાલત એટલે કે ટ્રિબ્યુનલ જેને કહીએ છીએ એની પણ રચના કરવામાં આવે છે. કેવા, તો કે વાહન અકસ્માતનું કોઈ વળતરનો કેસ હોય, કે શિક્ષક અધ્યાપક પોતાના નોકરીની અંદર કોઈ હક હિત એને ના મળ્યું હોય કે એવો કોઈ કિસ્સો હોય તો એના રક્ષણ અર્થે આપણા ગુજરાતની અંદર ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી છે. એટલે કે શિક્ષકોને કોઈ પ્રશ્ન છે પોતાની નોકરીને લગતો તો એને આ બીજી કોર્ટમાં નથી જવાનું, પણ એના માટે આ ટ્રિબ્યુનલ છે જે શૈક્ષણિક સંસ્થાનો એની અંદર જ પોતે જઈ શકે છે.
હા, પછી જે તે શિક્ષકને ત્યાં આ ટ્રિબ્યુનલે આપેલો ચુકાદો યોગ્ય નથી લાગતો વિદ્યાર્થી મિત્રો, તો એ આગળ જઈ શકે છે, પણ પહેલા તો એને આ ટ્રિબ્યુનલની અંદર જ અપીલ કરવાની હોય છે. કોઈ દેવા રિકવરી માટેની ટ્રિબ્યુનલ રચાણી હોય, ગ્રાહક સુરક્ષામાં જે ગ્રાહકને કોઈ મુશ્કેલી ઊભી થઈ હોય ત્યારે ગ્રાહક તકરાર નિવારણ ફોરમની રચના કરવામાં આવે છે. તો આ રીતે અલગ અલગ અદાલતની અંદર જવાને બદલે ટ્રિબ્યુનલની રચના કરવામાં આવે છે અને પક્ષકારોને થયેલ નુકસાન અંગેના દાવાઓનો નિકાલ કરીને વળતર અપાવી અને ન્યાય કરી શકાય છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત પણ ગુજરાત રાજ્યના પ્રત્યેક જિલ્લામાં કેટલાક કેસો કે જેનો ઝડપી નિકાલ થઈ શકાય અને અરજદારને ઝડપી ન્યાય મળે તે માટે આપણા ગુજરાતની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નામ જ ફાસ્ટ એટલે ઝડપથી જે તે વ્યક્તિના ગુજરાતના નાગરિકને નિર્ણય મળી જાય એ માટે આ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવી છે. એની અંદર પોતાના કેસો ચલાવવાની માટે પોતાના જે કોઈ કેસો છે એના માટે આખી પોટા અદાલતોની રચના આપણા ગુજરાતની અંદર કરવામાં આવી છે. જ્યાં ઇમેજની અંદર આપણે પોટા કેસોની વાત કરીએ છીએ, ફાસ્ટ ટ્રેક કોર્ટની વાત કરીએ છીએ, જે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થીઓ, તો આ બધી જે અદાલતો છે એ ન્યાયિક કાર્યવાહીનું વિકેન્દ્રીકરણ કરી તથા એક સૂત્રી ધોરણે સ્વતંત્ર અને નિષ્પક્ષ રહીને, કારણ કે જે તે અલગ અલગ અદાલતો આપણે જોઈ તો આ દરેક કોર્ટની અંદર નિષ્પક્ષ રહીને તટસ્થ અને ન્યાયિક કામગીરી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે કે જે તે અદાલતની અંદર કામગીરી જે થાય છે ત્યાં આપણે કાર્યવાહી ફટાફટ થઈ શકે એ માટે કાર્યવાહીનું વિકેન્દ્રીકરણ કર્યું છે, પણ એનું સૂત્ર તો એક જ છે કે નિષ્પક્ષ રહે, સ્વતંત્ર રહી શકે, તટસ્થ રહી શકે, એ રીતે એને ન્યાય આપવાનો હોય છે. લોકો જાગૃત બનીને તેનો લાભ ઉઠાવતા થયા છે હવે, કારણ કે જે તે વ્યક્તિને પહેલા શું હતું કે લોકો જાગૃત નહોતા કે આપણા ગુજરાતની અંદર આટલી બધી અલગ અલગ કોર્ટ છે, એને કોઈ અન્યાય થાય છે તો એ જઈ શકે, શિક્ષકને અન્યાય થાય તો એ ટ્રિબ્યુનલમાં જઈ શકે, ગ્રાહકને અન્યાય થાય તો ગ્રાહક સેવા સુરક્ષામાં જઈ શકે. એટલે હવે લોકો છે એ પોતે જાગૃત બન્યા છે ને હવે એનો લાભ ઉઠાવતા થયા છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધી આપણા ન્યાયાધીશોની આ રીતે નિમણૂક કરી અને ઝડપી અને નિષ્પક્ષ અને તટસ્થ ન્યાય મળે એ માટેની રચના કરવામાં આવી છે.